ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. તો એક નવા પ્રશ્ન સાથે આપણે આજે મળી રહ્યા છીએ, બરોબર. તો મિત્રો, હાલમાં એક ચર્ચામાં એક વિષય ચાલી રહ્યો છે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ અંદર જેટલી પણ પરીક્ષાઓ હવે યોજાય છે તે બધી ગુજરાતીમાં પણ આપી શકાશે, બરોબર. અને બહુ બધા વિદ્યાર્થીઓના જે છે મારામાં મેસેજ આવ્યો કે સર આ ઓફિશિયલ ન્યૂઝ છે કે નહીં, થોડું કન્ફર્મ કર્યો, એના માટે એક વિડીયો બનાવ્યો છું. એટલે મેં કીધું 2-5 મિનિટનો મારા તરફથી હું તમને થોડું ગાઈડન્સ આપું, અને મેં એમાં થોડોક જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે ખરેખર થાય છે શું, બરોબર. તો મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભરતીને લગતી નાની મોટી દરેક પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા હોય છે. એમાં પણ ખાસ કરીને લેબોરેટરી ટેકનિશિયનની બધી ભરતી જે છે તેનાથી મિત્રો તમને માહિતગાર કરવાનો પ્રયત્ન કરું છું, બરોબર છે. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો અને ઇન્સ્ટા પેજ પણ ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ફોલો કરી લેજો, બરોબર મિત્રો. ચાલો, તો જ્યારે મારી પાસે આ ન્યૂઝ આવ્યા મિત્રો, બરોબર, ત્યારે પહેલા તો મેં ગૌણ સેવા પસંદગી મંડળની સાઇટ ચેક કરી કે ખરેખર આવું કંઈ આવ્યું છે કે નહીં. તો સાઇટ પર મને આવી એક પણ પ્રકારની માહિતી દેખાય નહીં. એટલે ઓબ્વિયસલી મને એમ જ થયું કે ભાઈ નહીં, આ વસ્તુ જે છે એક પ્રકારની અફવા છે, બરોબર. પણ 2-3 પેજ પર મેં જોયું એટલે મેં કીધું લાવને એકવાર કન્ફર્મ કરી લઉં. તો એના માટે મિત્રો મેં આપણી જે એક્ઝામ કન્ડક્ટ કરવાના છે બોર્ડ, એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની અંદર કોલ કર્યો અને ત્યાંથી મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ વસ્તુ સાચી છે કે નહીં. તો ત્યાં જે કંઈ ઓફિસમાં જે કંઈ ઇન્ક્વાયરી નંબર છે ત્યાં કોલ કર્યો ને એ સરે સ્વાભાવિક રીતે બહુ વિનમ્રતાથી મારી સાથે વાત પણ કરી અને બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા, બરોબર. જેમાં મેં એવું પૂછ્યું કે સર અત્યારમાં જે કંઈ આ ગુજરાતીમાં આવવાની વાત ચાલી રહી છે સિલેબસ, બરોબર, તે સાચી છે કે નહીં, બરોબર. એટલે સરે જે રીતના જવાબ આપ્યા તેમાં વાત એવી થઈ કે હજુ સુધી આ ઓફિશિયલ સાઇટ પર મૂકાણું નથી, ઓફિશિયલ વસ્તુ છે નહીં, પરંતુ વિચારણાધીન છે. એટલે કે આના પર વિચાર ચાલી રહ્યો છે કે એક્ઝામનો સિલેબસ જે છે ગુજરાતીમાં પણ વિદ્યાર્થીઓ જે છે પ્રિપેર કરી શકે ને એક્ઝામ પણ ગુજરાતીમાં આપી શકે, બરોબર. અને ત્યારબાદ સરે જે છે એ પૂછ્યું કે તમે કઈ ભરતી માટે પૂછવા માંગો છો, ભરતી ક્રમાંક એનો જણાવો. એટલે મેં સરને વાત કરી કે 237 થી લઈને 252 સમથિંગ છે, બરોબર. જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ફોરેન્સિક માટે જે લેબટેક, લેબ આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે, આ ભરતી માટે સર અમારે પૂછવાનું છે. કારણ કે અમારે મેથેમેટિક્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ ને આ બધા સબ્જેક્ટ જે છે જે ખરેખર ગુજરાતીમાં આવવા જોઈએ તે ઇંગ્લિશમાં સિલેબસમાં આવ્યા છે. તો એના માટે અમારે પૂછવાનું હતું, બરોબર. અને સ્પેસિફિક સબ્જેક્ટ તો આપણો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે, બરોબર. તો સરને એ રીતના વાત કરી એટલે સરે મને જણાવ્યું કે તમે જે કંઈ વાત કરી, બરોબર, તેની જે છે અરજી સાહેબ શ્રી સુધી, ઓફિસ સુધી પહોંચાડી આપે છે અને તેમનો રિસ્પોન્સ તમને જે કંઈ હશે તે ઓફિશિયલ સાઇટ પર મળી રહેશે. પણ સરની સાથે જે રીતની વાત થઈ તે રીતને બહુ હકારાત્મક પ્રતિસાદ મળ્યો મિત્રો. એટલે શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. હવે શેની શક્યતાઓ જોવો મિત્રો, સીધી વસ્તુ છે કે ભાઈ 120 માર્કનું જે આપણે આવે છે, બરોબર, તે તો ઓલરેડી ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને લેંગ્વેજની અંદર આવવાનું જ છે, એ તો કન્ફર્મ જ છે, બરોબર. એમ નહીં, પરંતુ એ સિવાયનું મેથેમેટિક્સ જે છે 30 માર્ક્સનું હતું, બરોબર, જે માત્ર ઇંગ્લિશમાં હતું. રીઝનિંગ જે 30 માર્કનું હતું તે પણ માત્ર ઇંગ્લિશમાં હતું, બરોબર. બાકીના 30 માર્ક્સની અંદર કરંટ અફેર્સ હોય કે કોન્સ્ટિટ્યુશન હોય કે પછી બીજા સબ્જેક્ટ હોય, બરોબર, આ બધા પણ ઇંગ્લિશમાં આવવાના હતા, બરોબર. તો આપણે જે વસ્તુ જોઈતી હતી તે આ છે કે આ સબ્જેક્ટ જે છે એકવાર ગુજરાતીમાં આવી જાય તો અમે સારું એવું કવર કરી શકીએ. ઇંગ્લિશથી કોઈ વાંધો નથી પડતો, પણ ફેર પડે. ગુજરાતીમાં તમે જેટલા માર્ક્સ ખેંચો એનાથી થોડા ઓછા થઈ જાય ઇંગ્લિશ, બરોબર. તો મિત્રો આ રીતનો પ્રશ્ન છે. તો આ બધા સબ્જેક્ટ પણ ગુજરાતીમાં આવી શકે છે. તો એક રીતે જોઈએ તો આખું 210 માર્ક્સનું પેપર જે છે ઇંગ્લિશમાં તો આવશે જ, પરંતુ સાથે સાથે ગુજરાતીની અંદર પણ આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અને બોર્ડ દ્વારા આ એક સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે કે દરેક વિદ્યાર્થીની સાથે ન્યાય થવો જોઈએ, બરોબર. અને આપણે એને આવકારશું જો સિલેબસ ગુજરાતીમાં આવશે તો. પરંતુ મિત્રો, વસ્તુ હું તમને કહું, જ્યાં સુધી આપણે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ સાઇટ પર ના આવે કે ભાઈ ગુજરાતીની અંદર સિલેબસ આવશે, ત્યાં સુધી આપણે એમ માનીને નહીં બેઠું કે ગુજરાતીમાં જ આવશે. જ્યાં સુધી સાઇટ પર ના આવે ત્યાં સુધી આપણે મિત્રો ઇંગ્લિશમાં આ બધી વસ્તુ જેમ જૂનો સિલેબસ આવ્યો છે તેમ જ હશે તે જોઈને ચાલુ, મારી આપ સૌને સલાહ છે, બરોબર છે. બાકી પ્રિપરેશન સ્ટાર્ટ રાખો મિત્રો. જો આવશે તો પછી ગુજરાતી ઇંગ્લિશ આપણે કોઈ ઇશ્યુ રહેશે નહીં. તો આપણે 210 માર્કનું જે છે બધું ગુજરાતીમાં આવશે. એમાં ઘણાને સ્પેસિફિક સબ્જેક્ટ ઇંગ્લિશમાં જ ફાવતો હોય, બરોબર. જેમ કે માઇક્રો વાળા હોય, બરોબર, તો માઇક્રો વાળાની ગુજરાતી વસ્તુ નથી જ ફાવવાની, એટલે એ તો સ્પેસિફિક સબ્જેક્ટમાં તો ઇંગ્લિશ જ જોશે. પણ આ જે સબ્જેક્ટ છે ગણિત, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ,
બરોબર. ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ છે એ તો એની ભાષામાં જ રહેવાના છે, એનું કંઈ નહીં થાય. પરંતુ આ રીતનું થઈ શકે છે કે જેમાં ગુજરાતીમાં આવી જાય તો આપણા માટે ખૂબ એટલે ખૂબ સરળ બની જશે. બરોબર છે મિત્રો. ચાલો તો વધારે ના કહેતા મિત્રો, તમારા બધાના પ્રશ્નો હતા. ઇન્સ્ટામાં બહુ બધા મેસેજ પડ્યા. બરોબર. એક બે સ્ટુડન્ટ છે જેમણે મને માહિતગાર પણ કર્યો કે સર આ વસ્તુ ખરેખર છે કે નહીં એમ. બરોબર. તો એમાં એક ચાર્મીબેન ગુપ્તા છે, પછી બીજા એક બે મિત્રો છે, બરોબર, જેમણે મને જાણ કરી. તે બદલ આપ સૌનો પણ આભાર. અને મિત્રો આપણે સૌ કોઈ સાથે મળીને પ્રયત્ન કરશું કે બધા બને એટલા વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થાય. બરોબર મિત્રો. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.